નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએ પીસી ડોક્ટરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની તે જાની મકવાણા। સ્પોન્સર કરતા પહેલા એ નજર કરી સાતના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટના પગલે અનેક માર્ગો જળમાર્ગમાં ફેરવાયા। ભરૂચના કસક, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં કમળ અને ઘૂંટણસમા પાણી ભરાયા। અનેક વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો। ભરૂચનું ઐતિહાસિક રતન તળાવનું બ્યુટિફિકેશનના બહાને સાંકડું થતા ઓવરફ્લો, માછલાઓ પણ રોડ ઉપર રઝળતા। ભરૂચના કસક નવીનગરી વિસ્તારમાં દિવાલ ધસી પડતા 5 થી 7 વાહનો કાટમાળ નીચે દમાયા। વાહનોને મોટું નુકસાન। ઝઘડિયાના કાટોલ ગામનો સંપર્ક તૂટ્યો। રોડ ઉપરથી ધસમસતા વહેણ પસાર થતા લોકોને હાલાકી। ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં નોંધાયેલા વરસાદમાં બપોરના 2 વાગ્યા સુધી આંકડા ઉપર નજર કરીએ તો ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં જંબુસરમાં 12 મિલીમીટર, તો આમોદમાં 15 મિલીમીટર, વાગરામાં 26 મિલીમીટર, ભરૂચમાં 75 મિલીમીટર એટલે કે 3 ઇંચ વરસાદ, જ્યારે ઝઘડિયામાં 66 મિલીમીટર, અંકલેશ્વરમાં 78 મિલીમીટર, હાંસોટમાં 64 મિલીમીટર, વાલિયામાં 69 મિલીમીટર અને નેત્રંગમાં સૌથી વધુ 155 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ભીલવાડાથી કાટોલ ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર મધુમતી નદીના વરસાદી પાણી ફરી વળતા કાટોલ ગામ થોડા કલાકો માટે સંપર્ક વિહોણું બન્યું હતું। વરસાદી પાણીના પ્રવાહને કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેના કારણે ગામ લોકોને દૈનિક અવરજવર, વિદ્યાર્થીઓ તેમજ જરૂરી સેવાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ ઊભી થાય છે અને આ સ્થળે વરસાદી પાણી ફરી વળતા કાટોલ ગામનો સંપર્ક તૂટી જાય છે। આ માર્ગ ગામનો માટેનો મુખ્ય સંપર્ક માર્ગ માનવામાં આવી રહ્યો છે। વરસાદ દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે આ સ્થળે કાયમી ધોરણે ઊંચો અને મજબૂત પુલ બનાવવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને વરસાદી મોસમ દરમિયાન ગામનો સંપર્ક ન તૂટી શકે તેવી માંગ સાથે લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે। કંગના રણાવતનું નિવેદન સામે ભરૂચ મહિલા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। પાંચબત્તી ખાતે દેખાવો કરી માફીની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ કંગના રણાવતના વિવાદાસ્પદ નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભરૂચ શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રણાવતનો વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો છે। મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યા છે કે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો અંગે કંગના રણાવતોએ કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે। આવા નિવેદનથી માત્ર યુવાઓનો જ નહીં પરંતુ તેમના માતા પિતાની લાગણી પણ દુર્ભાય હોવાનો આક્ષેપ કર્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસ કંગના રણાવત જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠાવી હતી, જો કે આખરે મહિલાઓની પોલીસે અટકાયત કરી ડિટેન કર્યા હતા। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના મહિલા આગેવાનો જોડાયા હતા। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ। ડિયર કંગના રણાવત, જે હાલમાં જે જંતર મંતર પર જે તમે ત્યાંના વિદ્યાર્થીઓ અને દીકરા દીકરીઓને એમના પેરેન્ટ્સો ભેગા થયા હતા, તેમને તમે ગટર છાપ નસેડી અને તમે કોઈનો ઘર સંસાર વસાવી શકે એમ નથી કહેતા, ત્યારે મારે તમને કહેવું છે કે તમારી ઉંમર 40 થી 45 વર્ષની છે। તમે પણ મેરેજ કરીને જો આવી ગયા હોત તો તમારા દીકરા દીકરીઓ પણ આજે એમની ઉંમરના હોત ને તમારા દીકરા દીકરીઓના ગટર છાપ કીધું હોત તો તમે ચલવી લેતા। માટે તમને કેવું છે કે વહેલામાં વહેલી તકે તમારા મગજનો ઈલાજ કરાવો બેન। વારંવાર આવા અપશબ્દો તમે બોલી રહ્યા છો, ત્યારે અમે પરિવાર અમારો ટીવી જોતો હોય અને તમારા જો પિક્ચર કે તમારા સોંગ આવતા હોય તો અમારે ચેનલ બદલી નાખવી પડશે, કેમ કે અમને શરમથી માથું ઝૂકી જાય છે કે ટૂંકા ટૂંકા વસ્ત્ર પહેરીને તમે આવા સોંગ તમે રિલીઝ થાય છે તેમાં અમે તમને જોઈએ છે। બીજી વાત રહી કે જ્યારે તમને એરપોર્ટ પર થપ્પડ પડી હતી એક ને તમારા કાનમાં જે ગુંજતો હતો તેનો અવાજ ધીમો થઈ ગયો લાગે છે, એટલે ફરી તમે પ્રોટેક્શન વગર પબ્લિકની વચ્ચે આવો તો ધનાધન કોઈ ઝાંસીની રાણી તમને થપ્પડો પાડશે ત્યારે તમને ભાન થશે। એટલે વહેલામાં વહેલી તકે આ વિદ્યાર્થીઓને અને એમના પેરેન્ટ્સોની માફી માંગો એવી અમારી ભરૂચ જિલ્લાની કોંગ્રેસની બહેનોની માંગ છે। ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી પડકારજનક અને આધ્યાત્મિક યાત્રાઓમાંથી એક કિન્નોર, કૈલાસ અને
યુલા કુંડા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ભારતના કુલ 230 યાત્રીઓમાંથી 26 યાત્રીઓથી જ આ સાહસિક યાત્રા પૂર્ણ થઈ હતી, જેમાંથી 11 યાત્રીઓ ભરૂચના હતા. તમામ સભ્યોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની દ્રઢ શક્તિ મુજબ શારીરિક ક્ષમતા અને ટીમ સાથે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તદુપરાંત ભરૂચના રનિંગ ક્લબના સભ્યોએ 25 ઓક્ટોબર 2026ના રોજ થનારી રોકવુલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણ પણ કિન્નોર કૈલાસ મહાદેવને અર્પિત કરીને મેરેથોનને ખૂબ સફળ બનાવી પ્રાર્થના કરી છે. ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં 3 દિવસ માટે રેડ એલર્ટ હોવાના પગલે હવામાન વિભાગની જાહેરાતથી ભરૂચ જિલ્લાનું તંત્ર પણ સજ્જ બની જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવા સાથે સતત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સજ્જ બની ગયું છે. તમામ તાલુકાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ સાથે શુક્રવારની મળસ્કેથી સતત વરસી રહેલા વરસાદના કારણે ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક જાહેર માર્ગો કસક, સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર, ફાટા તળાવ, ડભોયાવાડ, ગાંધી બજાર, ફુરજા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ઊભા થતા પાણીમાં અવરજવર ન કરે તે માટે કેટલાક વિસ્તારોમાં પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હોય અને ભરૂચ જિલ્લામાં સતત પાણી સેવાશ્રમ રોડ ઉપર ભરાઈ રહેતા વાહન વ્યવહાર બંધ કરીને પણ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે જાહેર માર્ગ ઉપર ભરાયેલા પાણીને સતત કર્મચારીઓને કામે લગાડીને વરસાદી પાણીનો નિકાલ કરી સતત વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા. તો ભરૂચનું હડસમા ગણાતું કસક વિસ્તાર પણ સતત ઘૂંટણસમા પાણીથી ધસમસતું થતા કસક સર્કલથી ચારે કોર સતત પાણીનો ભરાવો સર્જાયો હોય. સતત આદિત્ય કોમ્પ્લેક્સ નજીકની વરસાદી કાંસ ઓવરફ્લો થતા કસકનો વિસ્તાર જળમાર્ગમાં બની ગયો હોય અને વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે ખુલ્લી કાંસોમાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિક પોલીસ પણ બેરિકેડ મૂકી વાહન ચાલકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સતત પેવર બ્લોક પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ પાણીનો નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જે જગ્યાએ વોટર લોગિંગના સતત વરસાદના કારણે વોટર લોગિંગના જે પ્રશ્નો થાય છે એ કોઈ જગ્યાએ પાણી રોકાયેલું હોય કચરાના કારણે કે તરત જ ચેક કરી અને નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં વરસાદ આપ જોઈ રહ્યા છે એમ બંધ થયેલ છે. સેવાશ્રમ રોડ ઉપરથી પણ પાણીનો સતત નિકાલ થઈ રહ્યો છે, પણ વધારે વરસાદના કારણે થોડા સમય સુધી જે પાણીનો એ ભરાવો રહેતો હોય છે એમાં નાના સ્કૂટરો અને એ અંદર બંધ ના પડે એના તકેદારીના ભાગરૂપે હાલ આ રસ્તો બંને બાજુથી થોડા સમય માટે બંધ કર્યો છે. હમણાં લગભગ અડધો કલાકમાં આ પાણી ઉતરી જશે એટલે રસ્તો રાબેતા મુજબ ચાલુ થઈ જશે. એ સી ડિવિઝનનો વિસ્તાર હોય કસક, ગરનાળું, પછી વેજલપુર, કુંભારિયા, ડોળા અને એ બધા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. એમાં સતત વરસી રહેલા વરસાદના કારણે એ જે પાણીનો નિકાલ થાય એની નગરપાલિકાની ટીમ દ્વારા સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે કોઈના ઘરે બી પાણી ભરાય હોય એના માટે કંટ્રોલ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરવો અને નગરપાલિકાની સતત ટીમ કાર્યરત છે. ભરૂચના કસક નવીનગરી વિસ્તારમાં વરસાદના કારણે જર્જરિત એક દિવાલ ધસી પડતા નજીકમાં પાર્ક કરેલા 2 વ્હીલર વાહનો દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા વાહનોને મોટું નુકસાન થયું હતું. પરંતુ વહેલી સવારે લોકોની અવરજવર ઓછી હોવાના કારણે મોટી હોનારત ટળી, પરંતુ ધસી પડેલ અન્ય દિવાલનો ભાગ પણ અત્યંત જર્જરિત હોય અને વહેલી તકે તેને ઉતારી લેવામાં આવે તે પણ જરૂરી બની છે. વહેલી સવારે દિવાલ નજીક લોકોની અવરજવર ઓછી હોવાના કારણે મોટી હોનારત બની ન હતી, પરંતુ 5 થી 7 વાહનો કાટમાળ નીચે દબાઈ જતા વાહનોને મોટું નુકસાન થયું હતું. ફાયર ફાઈટરની ટીમે દોડી આવી વાહનોને બહાર પણ કાઢ્યા હતા. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્રણ શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. સતત વરસાદના કારણે શાળાના સમગ્ર મેદાનમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. શાળાના મેદાનમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા બિનજરૂરી જંગલી ઘાસ પણ ઉગી ગયા છે. પાણી ભરાવા અને જંગલી ઘાસના કારણે ઝેરી જીવજંતુ પણ સામે આવતા હોય છે, જેના કારણે બાળકોના જીવનું પણ જોખમ ઊભું થતું હોય છે. વાલીઓમાં પણ આ સ્થિતિને લઈને ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં ભરાયેલું વરસાદી પાણી તાત્કાલિક દૂર કરવામાં આવે, ચોખ્ખાઈ કરવામાં આવે અને સ્વચ્છતા અભિયાન અહીંયા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા દાવો વચ્ચે શાળાની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે.
અંકલેશ્વર શહેરમાં સતત ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલા જલારામ સોસાયટીથી લઈને વૃંદાવન સોસાયટી સુધીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદના કારણે અનેક આંતરિક રસ્તાઓ પણ અવરજવરમાં ધીમા પડી ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કરાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોડને જોડતો માર્ગ સંપૂર્ણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સતત જાહેર માર્ગો ઉપરથી વરસાદી પાણી પસાર થતા વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવામાં આવતા અંકલેશ્વર અને સુરતનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અંકલેશ્વર હાંસોડ નજીક સતત જાહેર માર્ગો ઉપરથી વરસાદી પાણી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. જોકે હજુ પણ 3 દિવસ સુધી રેડ એલર્ટની હોવાના કારણે વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના 8 જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાતા હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યરાત્રિએથી જ ધોધમાર વરસાદ શરૂ થતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો ખોટકાયા હોવાના અહેવાલો વચ્ચે ઘણા વિસ્તારોમાં ઘૂંટણ અને કમરસમાં પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરીને પોલીસ કાફલો પણ મૂકવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ બ્યુટિફિકેશનના બહાને સાંકડું કરી દેવાતા વરસાદમાં ફાટ્યું હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું અને વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોય અને તળાવને અંદરથી માટી પૂરણ કરીને સાંકડું કરી દેતા વરસાદના કારણે રતન તળાવ ફાટ્યું એટલે ઉભરાઈ રહ્યું હોય, જેમાં જળચર જીવો પણ બહાર આવી જતા તંત્રની રતન તળાવની કામગીરીના કારણે ઐતિહાસિક રતન તળાવ હવે એક નાનકડું તળાવ બની જતા વરસાદમાં ઉભરાઈ રહ્યું છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટના પગલે અનેક માર્ગો જળમાર્ગમાં ફેરવાયા. ભરૂચના કસક, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર, ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં કમળ અને ઘૂંટણસમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો. ભરૂચનું ઐતિહાસિક રતન તળાવનું બ્યુટિફિકેશનના બહાને સાંકડું થતા ઓવરફ્લો, માછલાઓ પણ રોડ ઉપર રઝળતા. ભરૂચના કસક નવીનગરી વિસ્તારમાં દિવાલ ધસી પડતા 5 થી 7 વાહનો કાટમાળ નીચે દમાયા. વાહનોને મોટું નુકસાન. ઝઘડિયાના કાટોલ ગામનો સંપર્ક તૂટ્યો. રોડ ઉપરથી 10 મસ્તા વહેણ પસાર થતા લોકોને હાલાકી. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.